ધરમપુર ઉમર સાડી ઉઠી ઉમર સાડીમાં આવ્યા છે અમે પાછા અમે લોકો સાથે આવી લાગ્યા છે તે જગા તો અમને અમારી આ બસમાં પાછા ચાલ્યા બીજી જગ્યા આવે તો તમે કીધું હતું કે સેકન્ડ પ્લેસ હતું તો લોકો ચાલ્યા સેકન્ડ પ્લેસ પર ચાલ્યા છે કલગામ નહીં જાના ભાઈ તો શેરડી ચાલ્યા શેરડીમાં ચાલ્યા છે હવે તો હવે તમને દેખાડો છે હા તો તમને છે ને અમે નજારો બતાવીએ બસમાંથી આ અમારી આ બસ છે અમને લઈ જઈને મૂકવાવાળી એ જ છે એ બી પ્રાઇવેટ છે અમારી પહેલાં અમદાવાદ ફરી આવ્યા સારું રૂટ આવી હવે રાજકોટ છે રાજકોટ તો હાલું આ જમ્મુમાં તમને સીન બતાવીએ અમે લોકો જમ્મુનો પેલું ઉતા ને ત્યાં પછી ત્યાંથી બસ આવી લાગ્યા છે અમે મેકડોનલ્સમાં હમણાં જ ખાઈને આવ્યા મેકડોનલ્સમાં ઢાબામાં ખાઈને આવ્યા છે આ બધું લાખ્યા કરતો છે મોટી મોટી આજે તમને વ્યૂ બતાવું અમે લોકો તું વ્યૂ નો બતાવ તું Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is. હમણાં વેલ્ડિંગ નો ઓર્ડર મળ્યો છે વેલ્ડિંગ મારને આવી લાગુ આ છોકરી આ કોલ્લા ગામનો છોકરી વેલ્ડિંગ મારવાનો ઓર્ડર લેતો છે મેં આવો છે વેલ્ડિંગ મારી આવું પછી જો બીજું બધું કામ બાકી અહીંયા છે ને ગરમી બહુ ખરાબ લાગ્યા કરે ખબર નહીં આ પતલા કપડાં પહેરવા પડે નહીં જાડા કપડાં નહીં પતલા જ પહેરવા એકદમ પ્યોર પતલા હા પતલા ગંજી ને પતલું કાપડ ગંજી ને શોર્ટ્સ પહેરી શકે તમે લોકો એકદમ ગરમી તો ગરમી એકદમ એ મોબાઈલ લીકેજ છે બેને એમાં વેલ્ડિંગ મારવા પડે હે ये क्या हो गया ये क्या सुन रहा हूं मैं તો અમે તમને આ વ્યૂ બતાવ્યું એકદમ પહાડી ઇલાકો હતો ને ખતરનાક ઇલાકો હતો જોવા બાકી બેસ્ટ જમ્મુમાં ભાઈ તો જમ્મુમાં કઈ પહાડ જોવા નહીં મળે અલગ અલગ જગ્યાએ બહુ બધી છે એક્સપ્લોર કરી શકે તમે લોકો જાત જાતની જગ્યા ને હવે છપડી લોકો તમને બસમાં મળી શકે છે ગાઈસ હવે છપડી લોકો ચોર યાર હા ચોર ચશ્મા મહિલા હવે આખો દિવસનો તો કાંઈ 300 રૂપિયા મળે આના હવે મોબાઈલનો ફીચર છે મોબાઈલમાં કાંઈ 5-6 હજાર રૂપિયા મળી આવે એક દિવસનો રોજ હમણાં મહિના ગણી જવો કેટલા પૈસા કમાય એક કામ કર તું બકરી ચોરી કર એ 4-5 બકરી ચોરી કરે તો એક આઈફોન આવી જાય ખાવાનું પણ થઈ જાય હા એક બેસ્ટ સ્કીમ છે એમ નોર્મલ ફોન ચોરી કરે તો પોલીસવાળા પકડી લે એના કરતાં બકરી ચોરી કરવાની બકરી 4 બકરી એટલે 21,000ની બકરી આવે 20,000ની એક બકરી તો એ 4 બકરી ચોરી કરે એટલે 80,000 આવી જાય એટલે ફોન લઈ લેવાય ભાઈ મજબૂત આઈફોન કાંઈ કે ક્યુક લાગે સ્કીમ ક્યુક લાગે બડા હરામી હો બેટા બકરી ચોરી કરો આઈફોન પાવો બકરી ચોરી કરો બનાવો ચિકન મસાલો મટન મસાલો અરે ખાવા પાકે આપણે તો વેજીટેરિયન નહીં તેનો ધંધો ખોલી કાઢો એક બકરો તો કેટલા મહિના ચાલી હે તમને એ જ ફીટમાં ગલે જ કહેવાનો બનાવીને એ જ આપવાનું પછી ગરમ કર આ અલગ ધંધો ખોલવાનો વિચાર છે આ અગાડી જઈને બિઝનેસમેન બનવાનો છે તો એને ટિપ્સ આપ્યા કરે મેં ધીરે ધીરે બકરી વાર ટિપ્સ મારા પરથી લયા કરે એ ઘરે જઈને ખોલશે પાક્કું એને ઘરના મોરગા વેચી લાખે એ લોકો कौन है ये लोग कहाँ से आते हैं A few moments later. તો ગાઈસ અમે લોકો હમણાં મિની બસમાંથી ઉતાર્યા ને હવે મંદિરના જવા બાકી અમારે બીજી આવી કઈ સાઈડ પર આ ભાઈ ઠોકી લાખવાનો મોઈ આ તો અમારો ડાઈવર દેવું અને અમે જ આવ્યા ગાડીમાં પેલા ખાના આવીશું ખબર નહીં 2 કિલોમીટર અમે આવ્યા ગાડીમાં આવેલા હતા ને હવે થોડુંક અગાડથી એક ડુંગર ચડવાનું છે તે 3 કિલોમીટરનું છે તે 3 કિલોમીટર ઉપર ચડવાનું પ્લસ તેમાં એક ગુફા છે ગુફામાં મહાદેવનું છે એમ મહાદેવનું તો તેમાં જવાનું છે તો અમારે અહીંથી હવે 3 કિલોમીટર ચાલતું જવાનું છે ઉપર જવાનું છે પછી ને પછી 3 કિલોમીટર પાછું આવવાનું છે પછી પાછીથી ગાડી પકડવાની છે પછી પાછું રિટર્ન જવાનું છે ક્રૂમાં તો ખબર નહીં કેટલો ટાઈમ લાગે તો આપણે આગળ મળીએ 1 hour later. હે ગાઈસ તો हम લોકો એમ તો પહોંચી જ ગયા છે આટલી જ બાકી આ આલુ આ જે ગુફા છે આ કાંજી એ વાલી એ ગુફા ઉતરીને જ છે તો हम લોકો પહેલે
એ ઊભી રહેલા છે એકચ્યુઅલી. આ બેગ્સ છે, બેગ્સ જોવા પડે ને અંદર મોબાઈલ અલાઉડ નહીં મળે, પ્લસ જે ગલિયાળ બળિયાળ કે અલાઉડ નહીં મળે. હા તો પછી અમારે ઊભી રહેવા પડ્યું ને પેલા એ લોકો અમારા મેમસ લોકો જી આવે પછી એ લોકો આવે તો અમે જાઉં, કેમ કે જો આપણે કોઈ મળે બી નહીં, કોઈને ભરોસો કરે નહીં આ બાજુ. એટલે મેં ને અહીંયા મોહિત ઊભી રહેલા છે. કે મોહિત હવે પેલાઓનો વાટ જોવા પડે. 1 hour later. હાય ગાઈસ, તો મતલબ બહુ હાન થઈ ગઈ છે ને મતલબ હવે દર્શન કરીને રિટર્નમાં આવ્યા કરતા હતા, આવતા છે એમ રિટર્નમાં જ આવ્યા કરીએ. તો અંદર તો મોબાઈલ અલાઉડ નહીં હતો તો પછી કંઈ શૂટ બૂટ થયું નહીં. અને એ ગુફા મહાદેવની હતી ને એ ગુફા એકચ્યુઅલી જે ગુફા મહાદેવની છે તે અંદર એ લોકો અમરનાથ સુધી કનેક્ટ થાય એમ, જે મહાદેવને માતા પાર્વતી લોકો ગયેલા એ ગુફામાંથી ગયેલા કે અંદર કીધું બ્રાહ્મણે પૂજારીએ કીધું એ ટાઈપનું કંઈ. એ બીજી ગુફા અંદર હતી જે પાંડવ લોકો જે એ લોકો અહીંયા રહેલા તે એ ગુફા બીજી હતી ને તે પાંડવ લોકો તે સ્વર્ગની હતી એમ, સ્વર્ગમાં ગયેલા તે ગુફા હતી. પછી તેવી જોઈ બંને જોયું ને અહીંયા 33 કોટી દેવી દેવતાઓ હતા તે બધું બતાવ્યું લોકોએ. તે અહીંયા બધાને દર્શન થઈ શકે આપણે, એ થઈ ગયા અમારા દર્શન. તો અમે લોકો બહુ લકી કહેવાય જો 33 કોટી દેવી દેવતાનો દર્શન થઈ ગયા. તો બીજું કેટલી મજા આવી ને કંઈ નહીં, એટલું જ કહેવાનું હતું. હવે અમે ચાલ્યા છે, હવે 2 કલાકનો રસ્તો રહ્યો છે રિટર્નમાં. 2 કલાક ક્યાં કરું, 2 કિલોમીટર પછી અમારી બસ છે જે ત્યાં જ છે, ત્યાંથી અમે પછી રૂમમાં જાઉં. તો આગળ મળીએ. તું બોલી તો મારો મેં હું કેમ અમે ચાલ અત્યારે સોરી જરાક આમ ટાઈમ વેસ્ટ નહીં કરતા. આમ છે ને A few moments later. क्या कर रहे हैं यार तू? એક મેં એક સવાલ છે મારા મનમાં. એક સવાલ મેરે મન में तो चल रहा है, प्यार करूं कि मैं नहीं करूं. એક સવાલ है जो दिल में धड़क रहा है कब से. મારે કહેવાનું એટલું છે કે હવે આપણે ફરવા આવ્યા હા તો આ બાજુ પૈસા વધારે કેમ લઈ બે કઈ જવાબ છે. હા કેમ કે અહીંયા ટુરિસ્ટ એરિયા છે તો અહીંયા લોકોને દૂરથી લાવવા બાકી ટુરિસ્ટ છે કોણ આપણે છે કે એ લોકો ટુરિસ્ટ એરિયા છે તો એરિયા છે આજે ખબર એના બાકી લાઈક સબસ્ક્રાઇબ શેર ઠોકી દેજો. ટુરિસ્ટ લોકો આપણે છે ને ટુરિસ્ટ એરિયામાં જાય તો આપણા એ લોકો બહારથી કદાચ એવી જગ્યા કોઈ કરે કે ત્યાં મતલબ સામાન મળે. આ જ્ઞાન પહેલા ને મને જરા બી નહીં ગમે હા કે આચી વાત કેમ ये क्या बात करता है यार? તો બોલી નહીં તો બોલો કે હવે બોલવાનું જોઈને આ વિડીયો અને આ વિડીયો તમને આપ ચૂપ આ વિડીયો આપ ચૂપ આ